સાયન્સ 1માં હવે આપણે પાના નંબર 50 પર ગણેલા ઉદાહરણો જોઈએ. ઉદાહરણ નંબર 1. મિશ્ર ધાતુ નાઇક્રોમથી તૈયાર કરેલ 6 મીટર લાંબા તારનું ગૂંચળું ઉષ્ણતા નિર્માણ કરવા માટે આપ્યું છે. તેનો વિદ્યુત અવરોધ 22 ઓહ્મ છે. આ તારને અડધો તોડીને ગૂંચળું તૈયાર કરીએ તો મળતી ઉષ્ણતા વધારે હશે કે? શક્તિ મેળવવા માટે તારના કે ગૂંચળાના છેડા 220 વોલ્ટ વીજ દબાણનો વોટ ધરાવતા સ્ત્રોતને જોડેલા છે. ઉષ્ણતા ક્યારે વધારે હશે? 6 મીટર લાંબો તાર હશે ત્યારે કે એનાથી અડધો કરીએ ત્યારે? તે માટે વીજ દબાણનો તફાવત અને વિદ્યુત અવરોધ આપ્યો છે. તો પહેલાં માહિતી લખીએ. વિદ્યુત અવરોધ બરાબર 22 ઓહ્મ, વીજ દબાણનો તફાવત બરાબર 220 વોલ્ટ. હવે જ્યારે અખંડ તારનું ગૂંચળું લઈએ અને અડધા તારનું, એટલે બે કેસ અલગ અલગ લઈએ. અહીંયા ધ્યાન આપજો, વિદ્યુત શક્તિ આપણે ઉષ્ણતા ભલે માપવાની હોય પણ આપણે વિદ્યુત શક્તિના રૂપમાં માપવાની છે, કારણ કે જે માહિતી આપી છે આપણને એ અવરોધ અને તફાવત, વીજ દબાણનો તફાવત આપ્યો છે. એટલે P બરાબર V²/R. આ સૂત્ર કેવી રીતે આવ્યું? તમારા પાના નંબર 48 પર પહેલું સમીકરણ છે આપણી પાસે, P બરાબર VAB × I. એટલે AB તારનું ગૂંચળું હોય તો એના વચ્ચેનો વીજ દબાણનો તફાવત ગુણ્યા I, અને એ Iની જગ્યાએ આપણે સૂત્ર મૂકશું V/R, તો આપણને મળશે V²/R. તમને જરા અહીંયા બતાવી દઉં એટલે ખ્યાલ આવે કે સૂત્ર કઈ રીતે મળ્યું. P બરાબર આપણને સૂત્ર મળ્યું હતું V × I. હવે V × Iની કિંમત, હવે આપણી પાસે બીજું સૂત્ર છે V = IR. તો અહીંયા Iની જગ્યા પર, કારણ કે અહીંયા આપણી પાસે અવરોધ આપેલો છે અને તફાવત, આ I એટલે કે વિદ્યુત પ્રવાહ નથી આપ્યો, એટલે Iની જગ્યાએ આપણે કિંમત મૂકવી હોય તો આપણને મળશે I બરાબર V/R. એટલે અહીંયા મૂકશું V/R, એટલે આપણને મળશે V²/R. તો હવે આપણું આ સૂત્ર P બરાબર V²/R, ધેટ ઇઝ ઇક્વલ ટુ, જ્યારે અખંડ તારનું ગૂંચળું હોય ત્યારે વિદ્યુત અવરોધ 22 ઓહ્મ રહે છે, એટલે છેદમાં 22. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 220નો વર્ગ છેદમાં 22 કરીએ તો 2200 વોટ. હવે બ કેસ જોઈએ, તારનું અડધો ભાગ કરીને, એટલે કે અડધા તારનું ગૂંચળું. તો અહીંયા એ બાબતનું ધ્યાન આપવાનું કે અહીંયા આપણે લંબાઈ નહીં લખીએ, લંબાઈ આવતી જ નથી આમાં, પણ જે અવરોધ છે એ અવરોધ અડધો થઈ જાય. આખા તાર માટે જો અવરોધ 22 ઓહ્મ આપ્યો છે તો અડધા તાર માટે અવરોધ આપણને મળશે 11 ઓહ્મ. એટલે આપણું સૂત્ર ફરીથી વાપરીએ, P બરાબર V²/R, 220નો વર્ગના છેદમાં 11 બરાબર છેદ ઉડાડશો, 11 દુ 22, અને પછી ત્યારબાદ 220 ગુણ્યા જે છેદ ઉડશે એ પ્રમાણે આપણને 4400 વોટ મળશે. એનો અર્થ એમ કે તારને અડધો કરીએ ત્યારે ઉષ્ણતા વધારે મળે છે. તો આના ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે તારને અડધો કરવાથી વધારે ઉષ્ણતા મળે. હવે બીજું ઉદાહરણ, 9 ઓહ્મ વિદ્યુત અવરોધને એક કોષ સાથે જોડેલો છે, અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત અવરોધમાં પ્રતિ સેકન્ડ 400 જૂલ જેટલી ઉષ્ણતા નિર્માણ થાય છે. વિદ્યુત અવરોધને કેટલો વીજ દબાણનો તફાવત આપેલો છે તે શોધો. તો અહીંયા આપણને માહિતી શું આપી? 9 ઓહ્મ, એટલે કે વિદ્યુત અવરોધ 9 ઓહ્મ, અને ઉષ્ણતા જે મળી એ કેટલી આપી? તો 400 જૂલ. એટલે આપણને અહીંયા આગળ 400 જૂલ ઉષ્ણતા આપી દીધી છે. તો એ વખતે વીજ દબાણનો તફાવત કેટલો? હવે પહેલાં પ્રતિ સેકન્ડ 400 જૂલ એટલે કે આટલી ઉષ્ણતા એટલે શક્તિ. તો P બરાબર 400 જૂલના છેદમાં 1 સેકન્ડ, પ્રતિ સેકન્ડ છે એટલે 1 સેકન્ડ, એટલે એની મેળે જવાબ 400 જ રહેશે, 400 જૂલ પર સેકન્ડ. હવે આપણું સૂત્ર P બરાબર V²/R. સૂત્ર લઈએ, P બરાબર V²/R માટે P ખબર છે. હવે 400 V², એટલે V તો આપણે શોધવાનો છે, અને છેદમાં અવરોધ આપ્યો છે 9, છેદમાં છે એટલે બીજી બાજુએ લઈ જઈએ તો ગુણ્યા થશે, 400 ગુણ્યા 9 બરાબર V². માટે V બરાબર આખાને વર્ગમૂળમાં લઈ લો તો વર્ગમૂળની અંદર 400 ગુણ્યા 9, 400નું વર્ગમૂળ 20,
અને 9નું વર્ગમૂળ 3 એટલે 20 ગુણ્યા 3 તો બરાબર 60 વોલ્ટનો વીજ દબાણનો તફાવત આપ્યો છે અથવા આપેલો છે. આ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. હવે આગળ જોઈએ. ત્રીજું ઉદાહરણ. વીજળીથી ચાલતી ઇસ્ત્રી ઊંચા ઉષ્ણતામાને મૂકતા 1100 વોટ વિદ્યુત શક્તિ વાપરે છે, જ્યારે ઓછા ઉષ્ણતામાને મૂકતા 330 વોટ વિદ્યુત શક્તિ વપરાય છે. આ બંને સ્થિતિમાં વહેતા વિદ્યુત પ્રવાહ અને તે સમયનો વિદ્યુત અવરોધ શોધો. ઇસ્ત્રી 220 વોલ્ટ વીજ દબાણના તફાવતથી જોડેલી છે. માહિતી ધ્યાનથી સમજજો. ઊંચા ઉષ્ણતામાને વિદ્યુત શક્તિ કેટલી વપરાય છે? 1100 વોટ અને ઓછા ઉષ્ણતામાને ફક્ત 330 વોટ. બંને વખતે વીજ દબાણનો તફાવત છે 220 વોલ્ટ. તો આપણે બેઉ સ્થિતિમાં વિદ્યુત પ્રવાહ એટલે કે I અને તે સમયનો વિદ્યુત અવરોધ શોધવાનો છે એટલે કે R. તો વારાફરતી શોધતા જઈએ બંને કેસ માટે. પહેલાં જ માહિતી લખીએ. વીજ દબાણનો તફાવત V બરાબર 220 વોલ્ટ. વિદ્યુત શક્તિ P અ કેસમાં 1100 વોટ અને બ કેસમાં 330 વોટ. ધ્યાન આપજો. આ બે કેસ 1100 વોટ અને 330 વોટ અને વીજ દબાણનો તફાવત 220. હવે અહીંયા આપણું સૂત્ર જુઓ. જે માહિતી આપી છે એને આધારે P બરાબર VI આપણે પહેલું સૂત્ર વાપરવાનું છે, કારણ કે પહેલાં આપણે I વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, ત્યાર પછી આપણે સેકન્ડની વાત કરશું. તો P બરાબર VI, જ્યાં P બરાબર 1100 વોટ છે તો I એટલે પહેલાં કેસમાં I શોધવાનો છે એટલે I1 લીધું. I1 બરાબર P/V અને છેદમાં લઈ ગયા Vને. તો 1100ના છેદમાં પહેલાં કેસમાં કેટલી વિદ્યુત શક્તિ છે? 1100. 1100ના છેદમાં 220. 0 0 ઉડી ગયા. 11 ભાગ ચલાવીએ તો 11 દાન 110 ને 11 દુ 220. આવી રીતે 1100 છેદમાં 220. 0 0 ઉડી ગયા. 11થી ભાગ ચલાવો. 11 ગુણ્યા 10 અને 11 દુ 22 અને છેદ ઉડાડો તો 2 પંચા 10. એટલે અહીંયા જવાબ મળ્યો આપણને 5 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં હોય એટલે એમ્પિયર. હવે આપણે બીજી વાર P. હવે P આપણું વિદ્યુત શક્તિ 330 વોટ છે તો I2. હવે એ વખતે બીજી વારનો વિદ્યુત પ્રવાહ છે એટલે I2 લઈએ. I2 બરાબર P/V. હવે અહીંયા P એ સમયનો એટલે 330ના છેદમાં 220. ધ્યાન આપજો. 330ના છેદમાં 220 એટલે 0 0 ઉડી ગયા. 11 ભાગ ચલાવો તો 11 તેરી 33 ને 11 દુ 22. 3ના છેદમાં 2 એટલે 1.5 એમ્પિયર. તો પહેલાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર અને બીજા કેસમાં 1.5 એમ્પિયર. એટલે હવે આપણે અવરોધ શોધીએ. વિદ્યુત પ્રવાહ અને તે સમયનો વિદ્યુત અવરોધ. તો અવરોધ શોધતી વખતે હવે ફરીથી ધ્યાન આપો. પહેલાં અવરોધ R1. તો અવરોધ માટેનું સૂત્ર આપણને ખબર છે V = IR અને R શોધવાનું હોય તો V/I. તો પહેલાં કેસ માટે V/I1 220ના છેદમાં 5. 220ના છેદમાં 5 એટલે 44. અને પછી વિદ્યુત અવરોધ R2 એટલે V/I2 220ના છેદમાં 1.5. 1.5ને સાદુરૂપ આપો તો દશાંશના 10 જે છે અંશમાં આવશે એટલે 220 ગુણ્યા 10 છેદમાં 15. છેદ ઉડાડો તો મળે છે 146. તો એનો અર્થ એમ કે બે વખતે આપણને જે વિદ્યુત પ્રવાહ અને અવરોધ મળી ગયા. પહેલી વાર જ્યારે ઊંચા ઉષ્ણતામાને ઇસ્ત્રી ગરમ થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર અને અવરોધ 44 ઓહ્મ. બીજી વાર 330 વોટ જ્યારે એમાં શક્તિ ઉત્પન્ન થઈ ત્યારે વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર અને અવરોધ 146 ઓહ્મ મળે છે. એટલે આ પ્રમાણે ઉદાહરણો તમારે ગણવાના છે. ચોથું ઉદાહરણ. વીજળીનો એક ટંગસ્ટનનો બલ્બ ઘરના પરિપથમાં બેસાડેલો છે. ઘરગથ્થુ વિદ્યુત પુરવઠો 220 વોલ્ટ વીજ દબાણના તફાવત પર ચાલે છે. ચાલુ કર્યા પછી જો 0.45 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બલ્બમાંથી વહેતો હોય તો દીવો કેટલા વોટ વિદ્યુત શક્તિનો હોવો જોઈએ? આ બલ્બ 10 કલાક ચાલુ રાખીએ તો કેટલા યુનિટ વીજળી ખર્ચ થશે? એટલે કે કેટલા યુનિટ વીજળી વપરાશે?
તો જુઓ, એક એક વસ્તુ શોધતા પહેલાં માહિતી. વીજ દબાણનો તફાવત 220 વોલ્ટ અહીંયા લખ્યું. ત્યારે વિદ્યુત પ્રવાહ આપ્યો 0.45 એમ્પિયર. આપણે શોધવાની છે વિદ્યુત શક્તિ. વિદ્યુત શક્તિ W બરાબર વીજ દબાણનો તફાવત ગુણ્યા વિદ્યુત પ્રવાહ V × I. P બરાબર આ વિદ્યુત શક્તિ એટલે W નહીં, અહીંયા આગળ આવવું જોઈએ P. P બરાબર આપણે આગળ જોયું એમ V × I. પહેલું સૂત્ર વિદ્યુત દબાણનો તફાવત V ગુણ્યા વિદ્યુત પ્રવાહ, એને એમ્પિયર છે એટલે એ લખ્યું છે. આપણે વિદ્યુત પ્રવાહને I તરીકે દર્શાવીએ તો 220 ગુણ્યા 0.45 જેટલો જવાબ આવે એટલા વોટ. વિદ્યુત શક્તિ વોટમાં વપરાય છે એટલે અહીંયા W આપ્યું છે, પણ એના માટે અક્ષર કયો વપરાય? P. તો 220 ગુણ્યા 0.45 કરીએ એટલે સાદુરૂપ આપો, છેદ ઉડાડો તો 99 વોટ. તો બલ્બ કેટલા વોટનો હોવો જોઈએ? 99 વોટનો બલ્બ છે. હવે આ બલ્બ આપણે 10 કલાક ચલાવીએ તો 1 કલાકમાં આટલું ચાલે છે, એટલે કે આટલા આપણને વોટ વિદ્યુત શક્તિ મળે છે. તો 99 વોટ ગુણ્યા 10 કલાક બરાબર 990 વોટ અવર. હવે જ્યારે આપણે યુનિટમાં શોધવું હોય તો એ કિલો વોટ અવરમાં હોય, એટલે આને આપણે 1000 વડે ભાગવા પડશે. એટલે 990 વોટ અવરને 1000 વડે ભાગો તો જુઓ, 990 ભાગ્યા 1000, આ 0 ઉડી ગયા, 99 ભાગ્યા 100 એટલે 0.99. આટલા કિલો વોટ અવર. એનો અર્થ એમ કે 0.99 યુનિટ વીજળી ખર્ચ થશે. દાખલા સહેલા છે, ફક્ત સૂત્ર ધ્યાનમાં રાખવાના છે, એટલે સૂત્ર બરાબર ધ્યાનથી જોઈ લેવાના. ચાલો હવે આપણે આગળ જોઈએ. આ 4 ઉદાહરણ પછી વિદ્યુત પ્રવાહનું ચુંબકીય પરિણામ. આગળ આપણે જોયું કે ઔષ્ણિક પરિણામ, અને ઔષ્ણિક પરિણામને આધારે આપણે જૂલનો નિયમ જોયો, સૂત્રો જોયા, ઉદાહરણ જોયા, ફ્યુઝ કોને કહેવાય એ જોયું, એ બધું જોયું. હવે આપણે એની ચુંબકીય પરિણામની વાત કરવાની છે, એટલે કે એના વિશે શીખીએ. તો જુઓ, ઔષ્ણિક પરિણામ શીખ્યા. ચુંબક વિશે આપણે આગલા ધોરણમાં શીખી ગયા છીએ. ચુંબકીય બળ રેખા એટલે શું એ પણ શીખ્યા છીએ. પરંતુ વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કંઈ સંબંધ છે કે, તો એ જોવાનું ખૂબ મજાનું થઈ પડે, એટલે કે એ જોઈએ આપણે, તમને ખ્યાલ આવશે. તો હવે આમાં વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વિશે સમજવું હોય તો એના માટે આપણને એક પ્રયોગ જેવો કીધો છે. પહેલાં જુઓ એમાં શું કરવાનું છે. હવે તમારી ટેક્સ્ટબુક સાથે સાથે ખુલ્લી જ રાખજો, એટલે તમને અહીંયા આકૃતિ બતાવું કે ચોપડીમાં તો તમને ખ્યાલ આવે. પહેલાં શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત પરિપથ જોડો. A અને B વચ્ચે જોડાણ માટેના તાર કરતાં જાડા સીધા તાંબાના તાર જોડો. તેની બાજુમાં ચુંબકીય સોય ગોઠવો. હવે પરિપથની સ્વિચ ખુલ્લી મૂકીને સોયની દિશા જુઓ, અને પછી સ્વિચ બંધ કરીને સોયની દિશા જુઓ. શું દેખાય છે? પછી હજી આગળ સવાલ પૂછ્યો કે કોષને જોડેલા તારને ઉલટા જોડીને ચુંબકીય સોયની દિશા જુઓ. વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય સોયની સ્થિતિનો કાંઈ સંબંધ જોવા મળે છે કે? તો જરા જુઓ. હવે આ બધા સવાલના જવાબ માટે આપણે આકૃતિ જોઈએ અને સમજીએ. પહેલાં તો કઈ રીતે જોડ્યું? તાર લીધો અને પહેલાં તો 2 બિંદુ એટલે કે A અને B વચ્ચે. તો જ્યારે પરિપથ જોડીએ ત્યારે આપણે કોઈ પણ 2 બિંદુ નક્કી કરીએ છીએ, અને એ 2 બિંદુ માટે એક તાર લીધો, તો A થી B સુધીનો તાર. હવે આ તાર જે આપણું આખું જોડાણ છે એમાં જે તાર વાપર્યો છે એના કરતાં આ તાર જાડો હોવો જોઈએ. એટલે એ જ તમને બાજુમાં કીધું છે કે A અને B વચ્ચેના જોડાણ માટે જાડો તાર લેવાનો, અને આ જે છે એ પતલો તાર હોય તો ચાલે. અને એમાં જોડાણ કઈ રીતે કર્યું? તો વિદ્યુત કોષ જોડ્યો અને અહીંયા આગળ સ્વિચ જોડી. સ્વિચ કઈ છે? પ્લગ સ્વિચ છે. એટલે એમાં પ્લગ ભરાવો તો સ્વિચ ઓન થાય, ને પ્લગ કાઢી નાખો તો એ ખુલ્લી સ્વિચ કહેવાય. તો આ પ્રમાણે જોડાણ કર્યું. હવે જોડાણ કર્યા પછી આપણને કયા કયા સવાલ પૂછ્યા? ફરીથી આકૃતિમાં જુઓ, સ્વિચ બતાવ્યું. હવે પહેલાં તો આ આકૃતિની બાજુમાં ચુંબકીય સોય રાખી. તો આ જે આકૃતિ છે એ કોની છે? ચુંબકીય સોયની છે. અને ચુંબકીય સોય
જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં નથી આવ્યો, એટલે તમને પહેલો સવાલ પૂછ્યો કે પરિપથની સ્વિચ ખુલ્લી મૂકીને સોયની દિશા જુઓ. આપણે સ્વિચ ખુલ્લી મૂકી એટલે કે પ્લગ અંદર દબાવ્યો નથી, તો ત્યારે ચુંબકીય સોય નોર્થ વેસ્ટ નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ દિશા એમાં સ્થિર રહેશે. એટલે આ પ્રમાણે સીધી એમને એમ ઊભી રહેશે, એમાં આપણને કાંઈ ફરક જોવા મળશે નહીં. હવે આપણે એને હલાવીએ તો પણ એ પાછી એની જ જગ્યા પર આવીને ઊભી રહી જાય. હવે શું કીધું કે પછી સ્વિચ બંધ કરીને સોયની દિશા જુઓ. જેવી સ્વિચ તમે બંધ કરશો એટલે કે આમાં પ્લગ બેસાડશો આમાં, તો એ વખતે અહીંયા જો તમને આકૃતિ બતાવી, આ જે ચુંબકીય સોય છે એની આ મૂળ દિશા છે, અને એમાંથી જો આ આકૃતિ બતાવી આ પ્રમાણે તમને એનું હલનચલન થયેલું જોવા મળે છે, એટલે કે વિચલન થયેલું જોવા મળશે. કઈ રીતે વિચલન ફરીથી બતાવી દઉં છું. મૂળ સ્થિતિમાંથી તે આ પ્રમાણે આવી ગઈ, એટલે કે એક છેડો દૂર ગયો અને બીજો છેડો નજીક આવ્યો. તો ઉત્તર દર્શાવતો છેડો નજીક આવ્યો, દક્ષિણવાળો છેડો દૂર ગયો, એટલે કે સોયનું વિચલન થયું. આ બીજી સવાલ. હવે એમ કીધું કે કોષને જોડેલા તારને ઉલટા જોડીને સોયની દિશા જુઓ. હવે એ જોઈએ પહેલાં તમારી આકૃતિમાં જુઓ કે આપણને વિદ્યુત પ્રવાહની દિશા કઈ બતાવી છે, પ્લસથી માઇનસ તરફ. આ રીતે આપણને દિશા બતાવી છે, જુઓ એરો બતાવ્યા, એટલે આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ વહે છે પ્લસથી માઇનસ તરફ, આ પ્રમાણે જાય. તો એ દિશા જે બતાવી એના કરતાં હવે ઉલટી દિશામાં, એટલે એ ઉલટી દિશા કરવા શું કરવું પડે. જો આ જે કોષ છે એનો ધનભાર ડાબી તરફ છે અને ઋણભાર જમણી તરફ. બીજી આકૃતિમાં એને ઉલટ સુલટ કરી નાખ્યા, એટલે એની મેળે વિદ્યુત પ્રવાહ ઉલટાઈ જશે. જુઓ બાજુની આકૃતિમાં જુઓ, તમને અહીંયા બતાવ્યું. હવે જુઓ અહીંયા ધન ક્યાં છે, અહીંયા જમણી તરફ ધન છે અને ડાબી તરફ ઋણ છે. તો વિદ્યુત પ્રવાહની દિશા આ પ્રમાણે ધનથી ઋણ તરફ આમ થઈ ગઈ. તમને સમજાયું હશે. તો એમ થઈ ગઈ ત્યારે નીચે સોય તરફ જુઓ, એની દિશા માટે શું બતાવ્યું. હવે સોય આ રીતે બતાવી, એટલે કે દક્ષિણ ધ્રુવ ઉપર તરફ ગયો અને ઉત્તર ધ્રુવ નીચે તરફ ગયો, એટલે કે ઉત્તર ધ્રુવ દૂર ગયો અને દક્ષિણ ધ્રુવ નજીક આવ્યો. તો પહેલી જે આકૃતિ હતી એના કરતાં એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશામાં સોયનું વિચલન થાય છે. તમે જોયું હશે, અહીંયા જ આકૃતિમાં જુઓ, આમાં ઉત્તર દિશા ઉપર તરફ જતી બતાવી, આમાં ઉત્તર દિશા નીચે જતી બતાવી, એટલે કે સોયનું જે વિચલનની દિશા છે એ બદલાઈ જાય છે. તો છેલ્લો સવાલ આપણને પૂછ્યો, એટલે તારને ઉલટા જોડીને ચુંબકીય સોયની દિશા જોઈ એ પણ બદલાઈ ગઈ. વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય સોયની સ્થિતિનો કઈ સંબંધ જોવા મળે છે, એવો સવાલ પૂછ્યો છે. તો હા, સંબંધ જોવા મળે છે. વિદ્યુત પ્રવાહની દિશા બદલાવો તો ચુંબકીય સોયની વિચલનની દિશા પણ બદલાઈ જાય છે. તો આ વસ્તુ આપણે અહીંયા આગળ જોઈ. હવે આગળ જુઓ, તો આગળ જોઈએ તો એમાં શું આપ્યું છે, બાજુમાં તમને એક ફકરો આપ્યો, આ જ વિશે સમજાવ્યું. આ પ્રયોગ પરથી આપણે શું શીખ્યા, તારમાંના વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય પરિણામ જોવા મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ ચુંબકીય સોયનું વિચલન જોવા મળે છે. વિદ્યુત પ્રવાહ જ્યારે આપણે ચાલુ નહોતો કર્યો ત્યારે ચુંબકીય સોયમાં આપણને વિચલન જોવા મળ્યું નહોતું. એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે નજીકનો સંબંધ છે. પહેલું વાક્ય, આ બંને વચ્ચે નજીકનો સંબંધ છે. એથી ઉલટું, જો એકાદ ચુંબક હલાવીએ અને હાલતો રાખીએ તો તેનું વિદ્યુત પરિણામ જોવા મળશે કે આને બદલે જો એકાદ ચુંબકને આપણે જોરથી હલાવતા જઈએ અને હલાવતો જ રાખીએ તો તમને કંઈક પરિણામ જોવા મળશે કે નહીં. રસપ્રદ, એટલે કે આ પરિણામ જોવા મળે છે કે નહીં, મળશે આપણને પરિણામ, પણ કોઈ એક ખાસ સંજોગોમાં ને આપણે આગળ શીખવાનું છે, અત્યારે નહીં. અત્યારે આપણે વિદ્યુતને આધારે ચુંબકીય પરિણામ જોવાનું છે. હવે અહીં આપણે ચુંબકીય ક્ષેત્રો અને આવા વિદ્યુત ચુંબકીય પરિણામોનો અભ્યાસ કરવાના છીએ. એટલે આ ચુંબકને હાલતો રાખીએ તો શું, એ આપણે આગળ જોઈશું. અને છેલ્લે એ જે જોવાના છીએ એમાં વિદ્યુત મોટર, વિદ્યુત જનિત્ર, એના તત્વો, રચના અને કાર્ય વિશે સમજવાના છે. એટલે અત્યારે તો મેઇન વસ્તુ શું જોઈ પ્રયોગ પરથી, કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે નજીકનો સંબંધ છે. વિદ્યુત પ્રવાહ બદલાય તો પણ ચુંબકત્વ આપણને અલગ રીતે જોવા મળે, વિદ્યુત બંધ થાય કે ચાલુ થાય તો પણ અલગ રીતે જોવા મળે છે. હવે આગળ જુઓ. હવે આપણને એમ કીધું છે આકૃતિ 4.6માં દર્શાવ્યા પ્રમાણે. એક મિનિટ, હવે એ જોઈએ પહેલાં અહીંયા બાજુમાં
વૈજ્ઞાનિકનો પરિચય આપ્યો છે. વૈજ્ઞાનિકનો પરિચય જરા જોઈ લો. અહીંયા આગળ જે આપણને વૈજ્ઞાનિક બતાવ્યા છે એનું નામ છે હાન્સ ક્રિસ્ટિયન ઓર્સ્ટેડ. 1777થી 1851ના સમયગાળામાં એ થઈ ગયા. એના વિશે શું કીધું? 19મા શતકના એ અગ્રગણ્ય એટલે આગળ પડતા વૈજ્ઞાનિક હતા. એણે વિદ્યુત ચુંબકત્વ સમજાવવાની અગત્યની કામગીરી બજાવી. 1820માં તેમણે એક શોધ કરી કે એક ધાતુના તારમાંથી, કઈ શોધ કરી? આપણે આગળ જે જોઈ ગયા એ, કે એક ધાતુના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તારની પાસેની ચુંબકીય સોય કેટલાક અંશે વળે છે, એટલે કે તેનું વિચલન થાય છે. વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેનો સંબંધ તેમણે જ શોધ્યો. એટલે આ પ્રમાણે એ સંબંધ શોધ્યો અને ત્યારબાદ તેના આધારે જ આગળનું તંત્રજ્ઞાન વિકસિત થયું અને તેમના આ શોધના સન્માનમાં જ ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે એના માપવાના એકમને ઓર્સ્ટેડ એવો શબ્દ આપવામાં આવ્યો. એને ઓર્સ્ટેડ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ શું કીધું તમને. બાજુમાં આકૃતિ 4.6માં શું આપ્યું છે જુઓ, પછી આકૃતિ સમજીએ. દર્શાવ્યા પ્રમાણે પરિપથની જોડણી કરો. પૂંઠામાંથી પસાર થયેલા તાંબાના જાડા તારમાંથી જ્યારે મોટા પ્રમાણમાં એટલે કે આશરે 1 એમ્પિયર અથવા વધારે વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે પૂંઠા પર તારની આજુબાજુ જુદા જુદા સ્થળે ચુંબકીય સોય મૂકતા સોય દરેક સ્થળે ચોક્કસ દિશામાં સ્થિર થાય છે એવું જણાઈ આવે છે. આ દિશા પૂંઠા પર પેન્સિલ વડે દર્શાવો. અને ત્યાર પછી આપણને કીધું છે કે તમારા શિક્ષક સાથે આ પ્રયોગ કરતી વખતે યોગ્ય વિદ્યુત પ્રવાહ લેવાનો, વીજ દબાણનો તફાવત યોગ્ય લેવાનો અને જોડવાનો. વીજ પરિપથમાં દર્શાવેલી વિદ્યુત પ્રવાહની દિશા સંકેત માન્ય દિશા છે. એટલે અહીંયા જે દર્શાવી છે આકૃતિમાં એ આપણને સંકેતવાળી દિશા છે. ખરેખર અલગ રીતે વહે છે અને સંકેતિક દિશા અલગ અલગ છે. પછી એમાં સવાલ શું પૂછ્યો કે વિદ્યુત પ્રવાહ ઓછો વધુ કરવાથી શું ફેરફાર થાય છે? ચુંબકીય સોય તારથી થોડે દૂર લઈ જઈએ તો શું થાય? અને હવે ચુંબકીય સોયને બદલે લોખંડનો ભૂકો નાખીએ પૂંઠા પર તો શું થાય? અને આ ભૂકો તારની ફરતે ચોક્કસ વર્તુળાકાર સ્થિતિમાં સ્થિર થાય છે એવું શા માટે? હવે આ જોતાં પહેલાં આપણે આકૃતિ આગળની સમજીએ ને એને આધારે જોતા જઈએ એક એક બાબત. જો અહીંયા આકૃતિમાં શું બતાવ્યું કે એક પરિપથ જોડ્યો. પરિપથના સાધનો જોતા જાઓ. અહીંયા આગળ આ જે તાર છે એ જોડ્યો, એની વચ્ચે આ એક વિદ્યુત કોષ જોડ્યો જેનો ધન ઉપર અને ઋણ નીચેની તરફ છે. એટલે આપણને વિદ્યુત પ્રવાહની દિશા સાંકેતિક દિશા બતાવી. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે ધનથી ઋણ તરફ દિશા બતાવી. હવે અહીંયા આ એ લખ્યું છે એટલે કે વિદ્યુત પ્રવાહ માપે છે એ મીટર. એટલે એ લખાય એનો ધન છેડો. જે કોષ હોય એના ધન છેડાની સામે એ મીટરનો ધન છેડો જોડાઈને બીજી તરફ ઋણ હોય. ત્યાર પછી એ મીટરની આગળ અહીંયા વચ્ચે અવરોધ જોડ્યો અને અવરોધથી આગળ ગયા પછી આ આખો તાર જોડી અને તારની વચ્ચે આપણે આવી રીતે પ્લગ જોડ્યું છે. આ પ્રમાણે જોડાણ કર્યું. હવે એ જોડાણ કરતી વખતે અહીંયા આગળ એક જાડો તાર છે, આ તરફ જાડો તાર લેવાનો છે અને એ જાડા તારમાંથી અહીંયા આગળ જુઓ આ પૂંઠું લખ્યું છે. એ પૂંઠું આપણે એમાંથી પસાર કરીને પછી આખો પરિપથ પૂરો કરવાનો છે. એટલે ફરીથી તમને આકૃતિમાં બતાવું કઈ રીતે થાય. તો આ રીતની તમારી જે આકૃતિ થઈ એમાં અહીંયાનો જે જાડો તાર જુઓ તમને બ્રાઉન જેવા કલરથી દેખાય છે, આખો જાડો તાર છે અને એની વચ્ચે એક પૂંઠું આ પસાર કરી દીધું છે ચોરસ આકારનું. બાકીનું આખી જોડાણ તમને દેખાય છે અને બાજુમાં લખ્યું પણ છે તાંબાનો જાડો તાર. અને અહીંયા ચુંબક સૂચિ નહીં, ચુંબક સોય આવે. ચુંબક સોય અહીંયા અલગ અલગ જગ્યાએ તમને પ્રયોગમાં આગળ કીધું એમ ચોપડીમાં જુઓ શું કીધું છે કે એમાંથી 1 એમ્પિયર કરતાં વધારે વિદ્યુત પ્રવાહ વહે એ રીતે ગોઠવવાનું છે. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો પ્લગ બંધ કરીને તો અને પછી અહીંયા આગળ પૂંઠા પર અલગ અલગ જગ્યાએ તમે સોય મૂકો. પહેલાં અહીંયા નજીક મૂકો, પછી એનાથી થોડે દૂર, પછી અહીંયા જગ્યા બતાવી છે એ પ્રમાણે. તો અલગ અલગ જગ્યાએ ચુંબકીય સોય મૂકો અને એ સોય વિશે જોતા જાઓ. તો એ સોયની દિશા સ્થિર થતી જાય ઉત્તર દક્ષિણ દિશામાં. પણ જેમ જેમ દૂર જતા જઈએ એમ સોયનું જે વિચલન છે એ ઓછું થતું જાય છે. ઉત્તર દક્ષિણ દિશામાંથી એનું વિચલન થશે. જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે સોયનું થોડું ઘણું વિચલન થશે. પણ આ તારની નજીકથી જેમ જેમ દૂર લેતા જઈશું એ પ્રમાણે વિચલન ઓછું થતું જશે. તારની નજીક લાવીએ એમ વિચલન વધારે અને તારથી દૂર લઈ જઈએ એમ વિચલન ઓછું થતું જાય છે. એનો અર્થ શું થયો કે વિદ્યુતને કારણે જે ચુંબકત્વ નિર્માણ થયું એ બિંદુની નજીક વધારે છે
જેમ જેમ દૂર જતા જઈએ એમ વિચલન ઓછું થતું જાય છે, એટલે કે ચુંબકત્વની અસર ઓછી થતી જાય છે. એ જ વસ્તુને હવે આપણને કીધી કે લોખંડના ભૂકાથી જુઓ. હવે શું કર્યું આપણે? ચુંબકીય સોયને બદલે આ પુઠ્ઠા ઉપર તમે જોઈ શકો છો, આકૃતિ જેવી બતાવી છે, બધો લોખંડનો ભૂકો છાંટી દીધો. અને પછી આપણે શું કરવાનું? તમે 9માં જોયો હશે આ પ્રયોગ, કે પુઠ્ઠાને થોડું ધીરે 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 કરીને ટેપ કરવાનું, એટલે કે આંગળીથી ધીરે ધીરે એને ટચકારતા જવાનું. તો જેમ જેમ ટચકી આપતા જશો તેમ તેમ લોખંડનો ભૂકો ગોઠવાતો જશે. અને તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે જાણે વર્તુળો ગોઠવાઈ ગયા હોય. આ પ્રમાણે જુઓ, એક એક વર્તુળો જેવું દેખાય છે. તો વર્તુળાકાર ભાગમાં લોખંડનો ભૂકો ગોઠવાઈ ગયેલો દેખાશે. અને આ વર્તુળા એટલે કે વર્તુળ, તો વચ્ચેનું જે બિંદુ છે એની નજીક વર્તુળ, પછી જેમ જેમ દૂર જતા જઈએ એમ વર્તુળો મોટા થતા જોવા મળે છે. એટલે કે ચુંબકીય સોયને બદલે જો લોખંડનો ભૂકો રાખીએ તો ભૂકો વર્તુળાકાર સ્થિતિમાં સ્થિર થાય છે. આવું શા માટે થાય છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર જે આ બિંદુ આપ્યું છે, જે બિંદુમાં આ તાર અહીંયા પુઠ્ઠા આગળ ટચ થાય છે, એટલે કે અડે છે, એ બિંદુ જે નિર્માણ થાય છે, તો બિંદુની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકારમાં એટલે કે વર્તુળ આકૃતિમાં નિર્માણ થાય છે. એટલે આપણને લોખંડનો ભૂકો વર્તુળાકૃતિમાં ગોઠવાયેલો જોવા મળે છે. હવે આ ચુંબકત્વ અને ચુંબકીય ક્ષેત્રનો આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરેલો છે. એટલે કે લોખંડનો ભૂકો જે ચુંબકીય બળ રેખા છે, આ વર્તુળાકૃતિ એ ચુંબકીય બળ રેખા દર્શાવે છે. તો ચુંબકીય બળ રેખાની આકૃતિ કેવી દેખાય આપણને? વર્તુળ. એ રીતે આપણને જોવા મળે છે. હવે એની બાજુમાં ધ્યાનમાં રાખવા આપ્યું છે, એટલે જો અહીં આગળ બતાવ્યું છે કે એક સીધા વિદ્યુત વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય છે, જે આપણે જોયું. વિદ્યુત પ્રવાહમાં ફેરફાર ન કરીએ ને તારથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઓછું થતું જાય છે. મેં તમને આગળ સમજાવ્યું એમ. એટલે કે ચુંબકીય બળરેખા દર્શાવનારા સમકેન્દ્રી વર્તુળો તારથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ એ વર્તુળો મોટા અને ઓછા થતા જાય છે. તારમાંથી પસાર થનારા વિદ્યુત પ્રવાહને વધારતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વૃદ્ધિ થાય. છેલ્લું વાક્ય ધ્યાન આપો. જો વિદ્યુત પ્રવાહને વધારીએ, એક કોષને બદલે 2 કોષ 3 કોષ જોડીએ તો તીવ્રતામાં વધારો થાય, એટલે કે વધારે નજીક વર્તુળોમાં આપણને લોખંડનો ભૂકો ફેલાયેલો જોવા મળે છે. તો આ આપણે ફક્ત ધ્યાન રાખવાનું છે કે ચુંબકીય બળ રેખા કઈ આકૃતિ બનાવે? તો વર્તુળ. અને જેમ જેમ દૂર જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું થતું જાય, ક્ષીણ થતું જાય, એટલે એ વર્તુળો દૂરને દૂર થતા જાય છે. હવે આના પછીનો મુદ્દો જોઈ લો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે આને આધારે આપણે તારમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, આપણે આકૃતિમાં આગળ જોઈ ગયા કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો અને એના માટે દિશા બતાવી. તો આપણને દિશા એક્ઝેક્ટલી કઈ રીતે ખબર પડે? તો એના માટે આ જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. શું નિયમ છે? પહેલાં જુઓ. વિદ્યુત વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે નિર્માણ થનાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે આ એક સરળ નિયમ છે. એટલે કે વિદ્યુત પ્રવાહ તારમાંથી આપણે પસાર કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તો ત્યારે આપણને આ નિયમ કામ લાગે છે. શું નિયમ કહે છે આ? કલ્પના કરો કે એક સીધા વિદ્યુત વાહક તારને તમે જમણા હાથમાં એવી રીતે પકડ્યો છે કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. એટલે કે આપણે એક વિદ્યુત વાહક તારને એવી રીતે પકડવાનો કે આપણા જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે. તો તમારી આંગળીઓ વિદ્યુત વાહક તારની ફરતે વીંટાળીને રાખો અને એ વખતે વળેલી આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની બળ રેખાની દિશા છે. ફરીથી વાંચો નિયમ. સીધા વિદ્યુત વાહક તારને જમણા હાથમાં એવી રીતે પકડવો કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે છે. ત્યારે આંગળીઓ વિદ્યુત વાહક તારની ફરતે વીંટાળી રાખી હોય તો વળેલી આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની બળ રેખાની દિશા છે. બાજુની આકૃતિમાં જોઈએ, આકૃતિ 4.7 બહુ ઇઝી છે, સમજાઈ જશે. પહેલાં તાર જુઓ.
અને તારની ફરતે હાથેથી પકડ્યું એ જુઓ. તમારા જમણા હાથની કલ્પના કરો. અંગૂઠો ઉપર તરફ છે એટલે જમણા હાથની મુઠ્ઠી એવી રીતે વાળો કે અંગૂઠો ઉપર રહે. અંગૂઠો ઉપર રહે છે એટલે જુઓ. ધારો કે આ તાર એવી રીતે પકડ્યો કે અંગૂઠો ઉપર રહે, તો એની મેળે જે આંગળીઓ છે એ આપણી કઈ દિશામાં, તો જુઓ આ તરફથી આ તરફ, આ દિશામાં આંગળીઓ આવી અને નીચે તમને રાઉન્ડ બતાવ્યા અને આ યલો એરો બતાવ્યો કે આ બાજુથી આ બાજુ. તો જમણા હાથની વળેલી આંગળીઓ એટલે કે અંગૂઠો જો ઉપર તરફ હોય તો વળેલી આંગળીઓની દિશા એ આપણી ચુંબકીય ક્ષેત્રની બળ રેખાની દિશા છે. એટલે કે આ તરફથી આ તરફ તમને દેખાય છે. બહુ ક્લિયર એરો બતાવ્યા છે. તમે પોતાની જાતે આ રીતે એક્શન કરી જોશો તો તમને સમજાશે કે અંગૂઠો ઉપર, વળેલી આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્રની દિશા અને અંગૂઠો ઉપર તરફ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉપર તરફ છે. તો આ છે આપણા જમણા હાથના અંગૂઠાનો નિયમ. આજે આપણે આટલું જ જોઈએ. નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળ કરશું. થેન્ક યુ.